શું તમે ક્યારે શિયાળાની સિઝનમાં કાજુ અને ગોળની રેસીપી ટ્રાય કરી છે? તો હું આજે તમારા માટે એકદમ નવી અને યુનિક રેસીપી લઈને આવી ગઈ છું. તો શિયાળાની સિઝન આવે એટલે આપણે હેલ્થનો ખ્યાલ રાખવા માટે એવી અવનવી ઘણી બધી આઈટમ બનાવતા હોઈએ છીએ. જેમ કે આપણે શિંગદાણાના લાડુ છે, ચીક્કી છે, તલના લાડુ છે અને આપણે મમરાના લાડુ છે, એવી ઘણી બધી રેસીપી બનાવતા હોઈએ છીએ. પણ આજે હું જે રેસીપી શેર કરવાની છું ને મિત્રો, એ એકદમ અલગ છે અને એકદમ યુનિક છે. તો તમે વિડીયોને પૂરેપૂરો જોજો, બિલકુલ સ્કીપ નહીં કરતા મિત્રો, તો જ તમને આખો વિડીયો ખ્યાલ આવશે. તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી. તો કાજુની એકદમ નવી રેસીપી બનાવવા માટે અહીંયા મેં 200 ગ્રામ જેટલા આખા કાજુ લીધેલા છે અને એ જ માપથી મેં અહીંયા ગોળ પણ લીધેલો છે. હવે તમે અહીંયા જે આપણે 2 ફાડા કાજુ આવે ને એ પણ લઈ શકો છો મિત્રો. તો હવે આપણે આ બંને વસ્તુને સાઈડમાં કરી લેશું અને હવે આપણે જઈએ ગેસ તરફ. તો અહીંયા મેં ગેસ ઓન કરી ગેસ પર કઢાઈ ગરમ થવા માટે રાખી દીધી છે અને ત્યાર પછી આપણે જે અહીંયા કાજુ લીધા છે એને આપણે કઢાઈની અંદર એડ કરી દઈશું અને એને આપણે શેકી લેવાના છે. તો આપણે કાજુને શેકી લઈએ. અને આ રીતે આપણે જ્યારે પણ આ કાજુની રેસીપી બનાવીએ ને મિત્રો, ત્યારે કાજુને આપણે આ રીતે થોડા એવા શેકી લેવાના છે, જેથી એની કચાશ હોય એ દૂર થઈ જાય. અને તમારે જો આને ઘીની અંદર શેકવા હોય ને તો તમે એ રીતે ઘીની અંદર પણ શેકી શકો છો, પણ તમે આ રીતે શેકશો ને તો પણ કચાશ દૂર થઈ જશે મિત્રો. તો ફ્રેન્ડ્સ, આજે આપણે કાજુની જે રેસીપી બનાવી રહ્યા છીએ ને એ એકદમ યુનિક છે અને એકદમ અલગ અને નવી રેસીપી છે. આ રેસીપી આની પહેલાં કોઈએ નહીં ટ્રાય કરી હોય. તો તમે કાજુની એક વખત આ રેસીપી બનાવી લેશો ને મિત્રો, તો તમે શિંગદાણાની સુખડી કે પછી તલના લાડુ, ચીક્કી પણ ભૂલી જશો. એટલી ટેસ્ટી અને મજેદાર આ રેસીપી બનીને તૈયાર થાય છે. તો તમે ક્યારે આ રીતની કાજુની રેસીપી બનાવી છે કે નહીં એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. અને તમે આ રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને ખાસ કરીને જણાવજો મિત્રો. તો તમે જોઈ શકો છો કે કાજુ આપણા થોડા એવા શેકાઈ ગયા છે અને આ કાજુની અંદર તમે જોઈ શકો છો કે આ રીતની થોડી એવી દાજ પડેલી છે. બસ આ રીતના થાય ને ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કાજુને આપણે બહાર કાઢી લેશું. તો તમે જોઈ શકો છો કે કાજુને મેં અહીંયા થોડા એવા શેકી લીધેલા છે અને બહાર પણ કાઢી લીધા છે. અને હવે આ કાજુને આપણે મિક્સર જારની અંદર એડ કરી અને આપણે ફાઇન પાવડર બનાવી લેવાનો છે. તો એ હું તમને વિડીયોમાં આગળ બતાવીશ. અને જો આપણે બધું બતાવવા જઈશું ને તો આપણો વિડીયો લાંબો થઈ જશે, એટલે આપણે આને હવે પાવડર કરી લઈશું મિક્સરમાં. તો હવે આ કાજુને આપણે મિક્સર જારની અંદર પાવડર કરી અને સાઈડમાં કરી લઈશું અને ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈએ મિત્રો. તો અહીંયા મેં ફરી વખત એ જ કઢાઈ ગરમ કરી લીધેલી છે અને એની અંદર આપણે ઘી ગરમ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે અત્યારે શિયાળાની સિઝન છે એટલે ઘી આ રીતનું જામેલું છે, પણ તમે કઢાઈમાં એડ કરી દેશો ને એટલે લિક્વિડ ફોર્મમાં આવી જશે. તો આ રીતે ઘી આપણું ગરમ થઈ જાય ને ત્યાર પછી આપણે એની અંદર ગોળ નાખી દેવાનો છે. અહીંયા તમે જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ રીતે તમારે ગોળ લેવાનો છે, પણ મેં અહીંયા એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ કરીને જ ગોળ લીધેલો છે. ઉમેરી દઈશું અને ગોળને આપણે હલાવી અને સરસ એવો ઓગાળી લેવાનો છે. અને ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે. આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખશું કે ગોળનો પાયો ન આવી જાય. જો ગોળનો પાયો આવી જશે ને તો આપણે જે રેસીપી બનાવવાની છે ને એ થોડી સારી નહીં બને અને કડક થઈ જશે. તો આ રીતે આપણે હલાવી લઈશું, ગોળને સરસ રીતે ઓગાળી લેવાનો છે. તો મિત્રો, જ્યારે પણ તમે આ રેસીપી બનાવો ને ત્યારે તમારે મેઝરમેન્ટનો ખૂબ ખ્યાલ રાખવાનો છે. જો તમારે સહેજ પણ આઘું પાછું માપ થઈ જશે ને તો રેસીપી સારી નહીં બને અને કાં તો કોરી પડી જશે અને કાં તો વધારે ઢીલી થઈ જશે. એટલે તમે ખાસ નોટિસ કરજો કે મેં કઈ રીતે મેઝરમેન્ટ કરેલું છે. તો તમે જોઈ શકો છો કે ગોળ આપણો સરસ એવો ઓગળી ગયો છે અને આ રીતે થોડી વાર થશે ને એટલે ઉપર બબલ આવવા લાગ્યા છે. તમે જોઈ શકો છો આપણે આ રીતનો ગોળને કરવાનો છે. બસ મિત્રો, આ રીતના બબલ આવવા લાગે ને ગોળમાં, ત્યાર પછી આપણે જે આ તમે જોઈ શકો છો કે મેં તમને આગળ કીધું હતું કે આપણે આ કાજુનો ભૂકો કરવાનો છે. તો મેં આ રીતે કાજુનો સરસ એવો ફાઇન પાવડર કરીને રાખેલો છે. તો એ પણ આપણે ગોળ સાથે ઉમેરી દઈશું. અને ગેસની ફ્લેમ અત્યારે આપણે બંધ કરી દઈશું, નહીંતર આપણો ગોળનો થોડો પાયો આવી જશે. હલાવી અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી આ રીતનો અહીંયા મેં થોડો શિંગદાણા અને બદામનો ભૂકો લીધેલો છે, એ પણ આપણે ઉમેરી દઈશું. જો તમારે અહીંયા બદામ અને શિંગદાણાનો ભૂકો એડ કરવો હોય તો કરી શકાય, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો. આવી અને આપણે મિક્સ કરી લઈશું. થોડી વાર તમે એને હલાવશો ને એટલે એ થીક થઈ જશે. સ્ટેજ પર થાય પછી આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું અને આપણે એને હલાવી લેવાનું છે. તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં એ થીક થઈ ગયું છે. અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે એને થોડી વાર પકાવશું ને એટલે સરસ એવું થઈ જશે.
રેસીપીને શું કહો છો ને એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મેં તમને કીધું ને કે તમે આ રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો ને એ મને ખાસ કરીને જણાવજો મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો કે આપણી વાનગી કેટલી સરસ દેખાઈ રહી છે, એમ કે જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવી આપણી આ કાજુની સુખડી બનીને તૈયાર થઈ છે મિત્રો. તો તમે આ રીતે તમે ક્યારેય કાજુની સુખડી બનાવી છે કે નહીં એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. તો તમે જોઈ શકો છો કે લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આ જે બેટર હતું એ એકદમ સરસ એવું ઠીક થઈ ગયું છે. બસ આ રીતનું થાય ને પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે જે થાળીની અંદર મિશ્રણ કાઢવાનું હોય એમાં આપણે કાઢી લેશું. તો અહીંયા આપણે કાજુની સુખડી કાઢવા માટે એક પ્લેટ લીધેલી છે અને પ્લેટની અંદર આપણે થોડું એવું ઘી નાખી અને થાળીને ગ્રીસ કરી લઈશું, જેથી કરીને આપણી સુખડી નીચે ચોંટી ન જાય. તો આ રીતે ગરમા ગરમ હોય ત્યારે આપણે સુખડીને પ્લેટની અંદર કાઢી લેવાની અને સરસ એવી આપણે સેટ કરી દેવાની અને સેટ થઈ જાય પછી આપણે એના બટકા પાડી લેવાના છે. અહીંયા આપણે એક આ રીતનો ચોખ્ખો તવીથો અથવા તો આપણે નાનો ગ્લાસ હોય એ લઈ લેવાનો છે અને આ રીતે આપણે સુખડીને બેસાડી દેવાની છે, મતલબ કે સેટ કરી લેવાની છે. તો આ રીતે ગરમા ગરમ હોય ને ત્યારે જ આપણે સુખડીને સેટ કરી લેવાની છે. જો ઠંડી થઈ જશે ને તો થોડી એ કડક થઈ જશે અને કડક થઈ જશે ને પછી સુખડી સરખી રીતે નહીં બેસે અને એના પીસીસ પણ સરખા નહીં પડે મિત્રો. તો આ રીતે તમે જોઈ શકો છો કે કેટલી સરસ એ સેટ થઈ ગઈ છે. અને હવે આ સુખડી ઠંડી થઈ ગઈ છે અને હવે આપણે એના પીસીસ કરી લઈશું. જો તમારે લાડુ કરવા હોય ને તો તમે લાડુ પણ કરી શકો છો અને જો તમારે પીસીસ કરવા હોય તો તમે પીસીસ પણ કરી શકો છો. તો તૈયાર છે શિયાળા સ્પેશિયલ કાજુની પોચી રૂ જેવી સુખડી. તમે જોઈ શકો છો કે એ કેટલી સરસ બની છે. એનું પીસીસ પણ એકદમ સરસ છે, સહેજ પણ વિખાતું પણ નથી, તમે જોઈ શકો છો. તો તમે એક વખત આ રીતે કાજુની સુખડી બનાવી લેશો ને મિત્રો તો એટલી સરસ પોચી રૂ જેવી થશે ને કે જે દાંત વગરના હશે ને એ પણ આરામથી ચાવી શકે છે મિત્રો. એટલી ટેસ્ટી અને મજેદાર આ સુખડી બનીને તૈયાર થાય છે. તો હું તમને આ સુખડી તોડીને પણ બતાવી દઈશ. તમે જોઈ શકો છો કે એકદમ ઇઝીલી તૂટી જાય ને એટલી પોચી સુખડી બનીને તૈયાર થઈ છે મિત્રો. તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, તમે ક્યારે આ રીતે કાજુની સુખડી બનાવીને ટ્રાય કરી છે કે નહીં એ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને ખાસ કરીને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. તો આશા રાખું છું કે તમને મારી આજની આ નવી રીતે કાજુની સુખડી બનાવવાની રેસીપી ખૂબ જ પસંદ આવી હશે. અને જો તમને પસંદ આવી હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવું ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવજો, ફરી મળીશું એક આવા અવનવા વિડીયો સાથે.